મારું નામ મકવાણા સોમાજી રાણાજી મકવાણા. હું પીવા ગામનો સરપંચ છું. છેલ્લા 5-7 વર્ષથી ગાડીઓ ચાલુ જ છે. અવારનવાર અમે રજૂઆત કરીને થાક્યા છીએ અને અરજીવાલી અંગે થાક્યા છીએ, પણ આજ સુધીમાં કોઈનો નિર્ણય આવ્યો નહીં. અને ગામમાં આ લોકોના મગજમાં એક જ એમ છે કે ભાઈ સરપંચ ગાડીઓ ચાલુ રખાવે, સરપંચનો કોઈ સત્તા જ નથી ગાડી બંધ કરવાની. હું એટલું જ કહું તમારા માટે બધી રજૂઆત તો સીધા પટેલો થઈ જ મારા પાન આવી ગયા કરે કે ગાડીઓ બંધ કરો પણ હું કઈ રીતે બંધ કરી શકું? સરપંચ સાહેબ, આપને ક્યારે તમે પર્સનલી રજૂઆત કરી સરપંચ તરીકે? હા, તમે પંચાયતમાં કે તાલુકા પંચાયત કે મામલતદાર કચેરીમાં કે પ્રાંત કચેરીમાં ક્યારે રજૂઆત કરેલી છે? કરેલી, આજથી 4 વર્ષ પહેલો કરેલી. લેટર પેડ ઉપર લખીને આપેલું છે આપે? હા. આ દિવસે શું બન્યું? આ બનાવ શું બન્યું? આજના દિવસમાં તો મને એટલી બધી ચોક્કસ ખબર નહીં થાય. હું મારા સંબંધી થયો હતો અને મને સમાચાર મળ્યા કે ભાઈ ગાડીઓ એક્સિડન્ટ થયો છે અને ગાડીઓ હરગાવવાની કોશિશ કરી છે. મેં ગાડીઓ હરગાવવાની કોશિશ હોય આપણે પોલીસમાં જોઈન કરીએ. મેં પોલીસ સ્ટેશન જોઈન કરી. પોલીસ સ્ટેશન જોઈન કરી પૂંજાભાઈને તાત્કાલિક ગાડી લઈને આવ્યા. હું મારા સંબંધી ત્યાંથી આવ્યો. એ ગાડીઓ આવ્યા હતા અને ગાડીઓ હડકતી હતી. જોયું આપણે. સરપંચ સાહેબ, આ ગ્રામજનોનો એવો આક્ષેપ છે આપના ઉપર કે પંચાયત અને પંચાયતના સરપંચ તલાટી દ્વારા પૈસા ઉઘરાઈ અને ગાડીઓ જવા દેવામાં આવે છે. એક જ વસ્તુ સાહેબ, સરપંચને ગાડી બંધ કરવાની સત્તા નહીં. મારી પાણીની લાઈનો જતી હોય, ગાડીઓ અવલોક ગાડીઓ જતી હોય, સાઈડ મારતી હોય, રોજ દરરોજ પાણીની લાઈનો તૂટી જાય. ગામમાં પાણી ના હોય એટલે સરપંચને ફરિયાદ આવે. ગામમાં કોઈ લેબર મળે નહીં એટલે મારે ગમે તેમ કંઈ લાઈન ખોદવી પડે. એના માટે મારે મટીરિયલ લાવવા માટે પેલી તો કરવી જ પડે. અને ગાડી હું 100 રૂપિયા હા ભરીએ અમે તો ગાડી જવાની છે અને લઈએ તો એ જવાની છે ગાડી. તો દિવસમાં કેટલી ગાડીઓ નીકળે છે? મિનિમમ ઓછામાં ઓછી 35-40 ગાડી. આ ગાડીઓ રોયલ્ટી ભરેલી છે? હવે એ તો આપણે શું ખબર. 4 વર્ષ પહેલાં તમે જે રજૂઆત કરી એના પછી સ્થાનિકોનું સાંભળ્યું અને તમે રજૂઆત કરી હતી? એ વખત બીજી વખત રજૂઆત કરી હતી? કરી હતી. સરપંચ સાહેબ, બીજું એક વસ્તુ કે હમણાં છેલ્લે 1 મહિના પહેલાં આવું બનાવ એક બનેલો હતો જેમાં ગંભીર ઈજાઓ સાથે એક વ્યક્તિને વાગ્યું હતું અને એને અમદાવાદ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. તો એ બાબતે આપ શું કહેવા માગો છો? એ પછી આપે શું એક્શન લીધા? સાહેબ, એના પછી એક્શનમાં બી કશું જ નહીં જોઈ. મારા બાબુ એફઆઈ થઈ ગયેલો હતો એટલે છેલ્લે 1.5 મહિના સુધી હું ગામ પંચાયત હું આવ્યો. મારા બાબાને મળી 3 દિવસ હતા અને એવો બનાવ બન્યો હોય તો આશ્રમ. પણ એ લોકોએ કીધું કે પાડી મળી જશે ભરવાની વાત હતી, પણ પાડીને વાગ્યું નહોતું. પાડી મળી નથી કારણ એ વખતે બી તત્કાલી પોલીસે જાણ કરી હતી. એ વખતે પાડી વાગ્યું નહોતું. પોલીસ સ્ટેશનમાં આપે કઈ રીતે જાણ કરી હતી? લેખિત યા મૌખિક? મૌખિક જાણ કરી હતી. ત્યાંથી પોલીસ પ્રશાસને શું એક્શન લીધી હતી? કોઈ હવે એના પાસે હું સાહેબ 1.5 મહિના સુધી પંચાયતમાં આવ્યો નહીં. હું મારા ઘેર બનાવ મારા 4 વર્ષનો બાબુ એક્સપાયર થઈ ગયો. આપે નોંધ લીધી હતી કે પોલીસ પ્રશાસનમાં જાણ કર્યા પછી પોલીસે એક્શન લીધી હતી કે નથી લીધી? એક્શન લીધી. આપે કલેક્ટર સાહેબને ક્યારે રજૂઆત કરેલી છે આ બાબતે? હા, કરી કે ખનન માફિયાઓ અમારા ગામમાંથી આ બાબતે આપ ગાડીઓના ક્યારે પાવતી ફાળવામાં આવતી હોય, ટેક્સ લેવામાં આવતો હોય એવું કોઈ? ટેક્સ લેવામાં તો સાહેબ જો આવતા જતા દુઃખે પાણીની લાઈનો છે મારા ઠેઠ મોટી ટોકી હતી 100 રસ્તે અને ઠેઠ આશ્રમ જે અજુગા હતી. એ ગાડીઓથી લોડિંગથી પાણીની લાઈન લીકેજ થતી હોય એટલે એના ખર્ચા પેટે અમે વસૂલાત કરવા માટે લઈએ ને. કારણ કે એ લોકો આવીને આપણને કહી ગયેલા હતા કે તમારી પાણીની લાઈન અમે નવી નાખેલી લઈએ પણ એ આજ સુધી કશું કર્યું જ નહીં. એ લોકોએ કશું. કેટલા રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે? કેટલા રૂપિયાનો પાવતી બનાવવામાં આવે છે? 100 રૂપિયાની પાવતી આપવામાં આવે છે કે એમને વાર્ષિક કેટલી આવક થતી હોય છે પંચાયતના આ બાબતે? મિનિમમ 35 ગાડી જાય. મિનિમમ 25-35 દિવસ. આપણા તલાટી અત્યારે સ્થળ ઉપર છે કે ક્યાં? તલાટી હતા એ બદલાઈ ગયા અને તલાટી નવા પંજો થયા. ક્યાંથી આવતા હોય છે એ તલાટી આવતા હતા હિંમતનગરથી અને હાલ ક્યાંથી આવે છે? કમાલપુરથી. કમાલપુરનાથી. અત્યારે હાલ કમાલપુરથી જ આવે છે. અત્યારે સ્થળ ઉપર આવેલા નથી? ના. કેટલી ગાડીઓને આગ ચાપતી થઈ છે ઉપર આપણા ત્યાં? ટોટલ કેટલી ગાડીઓને અત્યારે હાલ ચાપતી કરી આવી છે? જોઈએ ખબર પડે સાહેબ. ગાડીઓ હાલ સળગાવવામાં આવી છે? ગાડીઓ તો મેં તો હજી આટલે જ આવ્યો છું. હજી પણ એક ખાલી ગાડી સળગાવી છે એવા માતા મળે મને. હા, આ બોય કડું ભર્યું હતું એ વખત પોલીસ આવવા નથી હતી. એ બાજુ કેટલી ગાડીઓ સળગાવવામાં આવી છે કે કેટલી ગાડીઓના કાચ તોડવામાં આવે છે? આ એક સળગાવેલી હતા હાલ કરી હોય બસ. આ બચેલી સળગાવી છે પણ ખબર નહીં. તોડફોડ કેટલી ગાડીની કરવામાં આવેલી છે એ મને ખબર નહીં સાહેબ. એ પણ નથી ખબર? ના, હું ગામમાંથી તમે એ બાજથી આવ્યા તો તમને એ બાજથી ગાડીઓ ના દેખાઈ? આટલા આવ્યું ને એટલે બધા ગાડી આગળ લાગતી હતી એટલે હજે તો જવાય નહીં કારણ ટાયર વાયર ફૂટતું પછી પોલીસ બંદોબસ્ત આ ગાડી ઉપર આગળ વધવા જતા રહેતા પછી આપણે જીતી આવી શકીએ એ કરે.
આ જે